વેવાણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જય હનુમાન દાદા વેવાણ. વેવાણ આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને વેવાણ? ના 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 વેવાણ, કોઈ જાતની તકલીફ નથી પડી, અને પડી હોય તો તમારે શું ટાટીઓ ઈ વાગી વાત લેવો? સાચી વેવાણ. જોવા આવ્યા ત્યારે તમે તો હતા વેવાણ, પણ આ બેન બા કોને વેવાણ? એ નહોતા ત્યારે, કારણ કે ઈ મારા દેરના હમણાં જ લગ્ન છે. આમાં દેરાણી છે. તમારા દેરાણી બા. હા, ના, જય ના, શ્રી વેવાણ. કૃષ્ણ વેવાણ. જય સ્વામિનારાયણ વેવાણ. તમે સ્વામિનારાયણ નો પંથ પાડો વેવાણ. બીજું બધું ઠીક, આમાં વેવાણ કોણ છે? વેવાણ અરે એવડી મોટી નથી દેખાતી, તમે વેવાણ છો? તો કોણ લાગે છે તમને? આટલા બધા રકપદુડા થવામાં 6 મહિના પછી ખબર પડશે. કાશેની ખબર પડશે? ઓલો મોઢો પરો જઈને મીઠાઈ વાળો આવે, મીઠાઈ વાળો જઈને હોણી આવે, હોણી જઈને ઢોલી આવે, ઢોલી જઈને કેટસ વાળી બાઈઓ આવે, અડિયાળી ચાલુ થાય પછી ખબર પડે. એ તમારું ઉપાધિ નથી કરવાના. એમાં બધાને કેટરસ થી માંડીને બધાને એડવાન્સ દઈ દીધા. કોઈ આવે એમ જ નથી લેવા. બધાને એડવાન્સ આપી દીધા. હા તો એ તમારું કામ સારું લ્યો. હા. મંડપ મને કન્યા પધરાવો, સાવધાન. હાલ માયરે પધારો એ હવે 16 વાર સુંદરી માયરે વર રાજા બેસી ગયા રે માયરે વર રાજા બેસી ગયા રે હું કે માયા એકલી ઓલાદા હું કે માયા એકલી ઓલાદા અમને અમારા દાદા દેખ છે રે ચોખા દાદા સિદ્ધને યોર્યા એ આવી આવી વેવાય દિશા સાહેબોજી સુંદરી મોલાવે રે એ નણદલ લાવે સુડલાની જોડ હે તે વધાવો હાસા મોતી રે રે લોલા એક પ્રીતમ ને પ્રેતમાં લે જાશે તો જો એક પ્રીતમ ને પ્રેતમાં લે જાશે તો જો રાધા ને શ્યામ માં લે જાશે તો જો રાધા ને શ્યામ માં લે જાશે. આ બાજુથી બે મિત્રોની ફરમાશે. મા બાપથી મોટો દુનિયામાં કોઈ નથી. એ આજ પૂજાશે પૃથ્વી પર બેટા
જ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપ તે મોટો આ દુનિયામાં કોઈ નથી માતા પિતા તે મોટો આ દુનિયામાં કોઈ નથી શીશ જેનો બેડો એનો પાર છે એ ઘરમાં બેઠેલા અમારા ભગવાન છે એ વેદ પુરાણે આ કીધું છે દાદા ભગવાનજીએ સિદ્ધ કર્યો છે ઓ ભાઈઓ બેની માત પિતા તે મોટો આ દુનિયામાં કોઈ નથી એ મા બાપ તે મોટો આ દુનિયામાં કોઈ નથી માત પિતા તે મોટો આ દુનિયામાં કોઈ નથી મા બાપ તે મોટો આ દુનિયામાં કોઈ નથી ये अजब या जगत छे ऊंडा छे एना पाया अजब या जगत छे ऊंडा छे एना पाया બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા 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 બધું જાણવા છતાં મેલાતી નથી માયા ઇન્દ્ર ઇન્દ્રની સૌભાગ્ય બ્રહ્મા વિષ્ણુની સૌભાગ્ય શંકર પાર્વતીની સૌભાગ્ય વર કન્યાની સૌભાગ્ય સકલમ કલમ સુહા કે પેલા રે પેલા માંગલિયા રે વરતાય પેલે રે મંગલ સેના રે દાન દેવાય પેલે રે મંગલ ભૂમિના દાન દેવાય એ દાન જેસે મારે થોરા વીર શેરના ભાઈઓ બહેનો એ ઘેરે જશે મારા માર પીરના જે શ્રી ગણેશાય નમઃ પેલા મંગલી અંદર ભૂમિના દાન દેવાના હતા પેલા મંગલી અંદર જે દાન આવે તે ભૂમિ સમાન દાન ગણાશે તેમજ ફાળાની યાદીમાં મનીષભાઈ ભીખાભાઈ ચોવટિયા 101 રૂપિયા મનીષભાઈ બાબુભાઈ ચોવટિયા 101 રૂપિયા રમેશભાઈ બોગરા 101 રૂપિયા ભરતભાઈ ભીખુભાઈ બોગરા 101 રૂપિયા બાબુભાઈ રણછોડભાઈ બોગરા 101 રૂપિયા મહેશભાઈ વિઠ્ઠલભાઈ બોગરા જલારામ ફર્નિચર ધોરાજી 200 રૂપિયા હિન્દુસ્તાન સ્ટીલ 501 રૂપિયો જલારામ ફર્નિચર 101 રૂપિયા રાજુભાઈ તરફથી 101 રૂપિયા સ્વ ગિરીશભાઈ તરફથી 101 રૂપિયા ભીમાભાઈ રબારી 200 રૂપિયા બોગરા 101 બાવનજીભાઈ કોરાટ 200 રૂપિયા વેલજીભાઈ રત્નાભાઈ 501 રૂપિયા જિગ્નેશ કુમાર બાબુભાઈ રાણપુર 500 રૂપિયા મનસુખભાઈ રણછોડભાઈ બોગરા દેવતી ગાલોડ 101 રૂપિયા ચુનીભાઈ પીછડિયા 101 રૂપિયા જયસુખભાઈ હિરપરા અને 101 રૂપિયા મધુસૂદનભાઈ પોપટભાઈ રિયાણી 101 રૂપિયા અરવિંદ 101 રૂપિયા અજયભાઈ નિમાવત
અને 101 રૂપિયા જેનિસ ઇલેક્ટ્રિક જુનાગઢ તરફથી 201 રૂપિયો હંસરાજભાઈ ગોકળ આ બાજુથી ફરમાશ છે રાધા તારી યાદમાં દલોડું ઝંખે છે મારું. બાર બીજના પાટમ ડાળા ધણી બાર બીજના પાટમ ડાળા બાર બીજના પાટમ ડાળા ધણી બાર બીજના પાટમ ડાળા ચોથમાં દર્શન દિયો રે મારા ઢોલના ધણી રામ રે વાડિયા આવે પારે પીરથી વાડિયા આવે પારે વાડિયા આવે પારે પીરથી વાડિયા આવે તારા પારે વાડિયાના પરણા ઝુલાવે મારો ઢોલ નાનો ધણી રામ દે મારો ઢોલ નાનો ધણી આ બાજુથી બીજી એક ફરમાશ છે ડાકોરના ઠાકોર, એ પણ આપણે બે કડીમાં બતાવી. ये डाकोर ना ठाकोर ये तारा बंद दरवाजा खोल ये डाकोर ना ठाकोर ये तारा बंद दरवाजा खोल ये राय रण सोड़ माखन सोड़ राय रण सोड़ माखन सोड़ तारो गलिए गलिए सोड़ ठाकोर ना ठाकोर ये तारा बंद दरवाजा खोल આ બાજુથી 100 રૂપિયા આપી અને આવી જ રીતે આશાપુરાનો ગરબો ગાવાનો છે ત્યારે ये आवा आ सोना उजला नोरता ये बायू कस जावा नखना मोरता ये हलो कटियाली कस जाई दौड़ता ये मुखे आशा पूरा नो नाम बोलता ये बायू पगमा पड़े भले मोड़ला ये बड़ा आशा पूरा नो नाम बोलता ये हलो कटियाली कस जाई दौड़ता ये मुखे आशा पूरा नो नाम बोलता આવી જ રીતે મોગલબાને ભાવ લેવાનો છે ત્યારે મોગલ શેરતા કાળો નાગ મોગલ ये મોગલ શેરતા કાળો નાગ મોગલ દેવ એ વિશે જય મોગલ જય હો. આઈને આગળનો સિદ્ધાંત આઈને આગળનો સિદ્ધાંત સુરા સોગનનો ખવાય મોહ ખવાય મના સોગનનો ખવાય યજના ખોળીએ હવે આ યજના ખોળીએ હવે આ મોગલ કાળ જાળ છે એ ધન ધન કસવાળી માતને રે ये धन धन भगुड़ा वाली बात ने रे ये आइया बोसो बरसात मामने रे आइया बोसो बरसात मामने रे धन धन भगुड़ा वाली बात ने रे खेती जा रे तीजा માંગલિયા રે કરતાય
જય નમઃ ત્રીજા મંગળની અંદર સોનાના દાન દેવાના હતા ત્રીજા મંગળની અંદર જે દાન આવે તે સોના સમાન દાન ગણાશે આલીકોર થી એક અર્જુનભાઈ નું હાલો પારણિયું ગાવાનું હાલો 201 રૂપિયો રાજુભાઈ નટુભાઈ માવાની તરફથી આવે છે ધન્યવાદ આ પણ ખોડિયામાં નહીં હમાય કે અર્જુનભાઈ નાના નથી. ये पारणियों बंधाई माता जशोदा मां गीत गा ए अर्जुन मारो पारणिया मां क्या रे पोटी जाए અર્જુન ये मारो अर्जुन तो काले मोटो थासे ई तो कॉलेज में भणवाने जासे ए मारो अर्जुन लालम लाल एना गुलाबी छे गाल मारो लालो लालम लाल एना गुलाबी छे गाल ए तो सुंदरी सोहाय पारणियों बंधाय माता जशोदा मां गीत गाय ए अर्जुन मारो पारणिया मां क्यारे पोट जाय ये अर्जुन को सुन के मैं आए यशोदा मैया दे दो बधाई ये अर्जुन को सुन के मैं आए यशोदा मैया दे दो बधाई बधाई ये दे दो बधाई मैया दूंगी दुआएं ये दे दो बधाई मैया दूंगी दुआएं ये अर्जुन को सुन के मैं आए यशोदा मैया दे दो बधाई ये मेरे घर आया बाल गोपाल के जुग जुग जिए मेरे लाल अर्जुन ये मैया नोटो वाला बंडल निकाल के जुग जुग जिए मेरे लाल અર્જુનને જગ્યા ફેરવી નાખી હસોડી આવડાવે ફરમાઈશ ગૌરાવીને અર્જુન શર્માય છે ને આ મુકતા નથી એમાં એવું છે અર્જુનના લાલ ગુલાબી ગાલ આને થોડો કંકુ સોપડો તો લાલ ગુલાબી ગાલ થાય. એમાં કે અર્જુન ક્યારે મોટો પછી કેવડો હોય આવડ આ બાજુથી પણ ઈ ભાગી ગયા ઉભા જ ન રહ્યા તો ગુલાબી ગાલ તો અમારે કરવા જ થાય ના. આ બાજુથી આપણે શિવનું આલડું ગાવાનું છે. હાલ પારણિયું બંધાય એના માતા ગુણ લાગાય અરે શિવ એનો પારણિયામાં ક્યારે ફોટી જાય. પારણિયું બંધાય એના ફૈબા ગુણ લાગાય અરે શિવ એનો પારણિયામાં ક્યારે ફોટી જાય. હા શિવ હા અમે જાણ્યું કે શિવ મારો કાલે મોટો થાશે, મોટો થઈને એ ગાયસરાવા જાશે. એના લાલ ગુલાબી ગાલ એની મીઠી મીઠી સાલ એના વાકડિયા છે વાલ. પારણિયું બંધાય એના મમ્મી ગુણ લાગાય અરે શિવ એનો પારણિયામાં ક્યારે ફોટી જાય. એ હુલ હુલ હુલ
એ ભણવાને જાશે એના લાલ ગુલાબી ગાલ એના વાકડિયા સેવાલ એની મીઠી મીઠી સાલ પારણિયું બંધાય એના માસી ગીતડા ગાય અરે શિવ અમારો પારણિયામાં ક્યારે મોટી જાય એ હુલ્લુલ હુલ્લુલ વાલે શિવનો ઈસકો એ હુલ્લુલ હુલ્લુલ વાલે શિવનો ઈસકો એ ઝુલે ઝુલાવું શિવના નામાલ દો ઝુલે ઝુલાવું શિવના નામાલ દો હુલ્લુલ હુલ્લુલ વાલે શિવનો ઈસકો પિતા રે અર્ઘ્ય શિવને ઝુલાવતા પિતા રે અર્ઘ્ય શિવને ઝુલાવતા માતાને કયા રાખનો માય દો મમ્મીને કયા રાખનો માય દો હુલ્લુલ હુલ્લુલ લાલે શિવનો ઈસકો હુલ્લુલ હુલ્લુલ લાલે શિવનો ઈસકો આ બાજુથી સાઉન્ડ મારા ડાકલા અને આ બાજુથી મિત્રો સર્કલ બેઠો એની ફરમાશ છે દોસ્ત મારો જીગરજાન એ પણ બે કડીમાં લઈ લેવ ડમર ડાક વાગે માના ડમર ડાક વાગે સોટીલાની સાઉન્ડ માના ડમર ડાક વાગે ખમા ખમા એ ભુવા રે ધુણા માના ભુવા જો બે ધુણા સોટીલાની સાઉન્ડ માના ભુવા જો બે ધુણા ખમાયું કેજો મારી ખમારૂડી કેજો એ ખમાયું કેજો મારી ખમાયું ને કેજે તારા રે બાલુડા ને માં ખમારૂડી કેજે ये अलग लगना लींबू मारा राज वो लींबू कमल गरा हो राज ये हीरे लींबू कोने कोने काज वो लींबू कमल गरा हो राज ये लींबूड़ा या कमल गरा लींबूड़ा ये हीरे लींबू साउंड वाले का वो लींबू कमल गरा हो राज ये दोस्त मारो जिगर जान लाखो माये दोस्त मारो जिगर जान करोड़ो माये तारी मारी भाई बंदी मां नथी मत भेद वाला ये दोस्त तुम लो मारे ये परभवनो ले दोस्त तुम लो मारे ये परभवनो ले तारी मारी भाई बंदी मां नथी मत भेद वाला
એ પારણીઓ બંધાય માતા જશોદામાં ગીત ગાય એ પિયુષ મારો પારણિયામાં ક્યારે પોટ જાય એ મારા પિયુષને બાંધ્યો કાળા ધાગે એને જરૂર કોઈની નો લાગે એ મારા પિયુષને બાંધ્યો કાળા ધાગે એને જરૂર કોઈની નો લાગે એ મારો પિયુષ લાલમ લાલ એના ગુલાબી છે ગાલ મારો પિયુષ લાલમ લાલ એના વાઘડિયા છે ગાલ એ તો સુંદરી સહાય પારણીઓ બંધાય માતા જશોદામાં ગીત ગાય એ પિયુષ મારો પારણિયામાં ક્યારે પોટ જાય એ પિયુષ મારો પારણિયામાં ક્યારે પોટ જાય ક્યારે પોટ જાય ક્યારે પોટ જાય બહુ પિયુષનો હાલડું ગાવું ને તો તમે એમ કહેતા કે પિયુષને કાળા ધાગે બાંધો નકર નજરું લાગશે તમે એમ નજરું નહીં લાગે બાકી ગાહો ને તો એ આખો આખો ફરશે ને તો હાસે ને કોકની નજરું લાગશે જો ભાઈ ગયો હાલો આ બાજુથી 100 રૂપિયા આપી અને મેલેડીમાંનો બે કરીને ભેળીઓ લઈ લઈ પછી મારું મંડળ આગળ વધારશું હાલ મારી તમે ભાવેથી એવો ઢોરે મેલડીમાં ભેળીઓ મારી તારા ભેળિયામાં ઉજળું યામારું ભાવી કરે હે હમિયા વાલી મારી માં મેલડી
ઉઠો પઢિયાર નાર કુંવર પરતા ભરાય ચોથા રે ચોથા માંગલિયા રે વરતાય ચોથે રે મંગલ સેનાર દાન દેવાય ચોથે રે મંગલ કન્યા દાન દેવાય એ દાન દેશે મારે પ્રાણગઢના રાજા અજમલરાય એ દાન દેશે મારે પિંગલગઢના કુંવર ભરતા ભરાય એવી રે રીતે ચોથુંય મંગલિયો વરતાય બેસી જાઓ પઢિયાર નાર કુંવર ભરતા ભરાય શ્રી ગણેશાય નમઃ ચોથા મંગલી અંદર કન્યાના દાન દેવાના હતા ચોથા મંગલી અંદર જે દાન આવે તે કન્યા દાન સમાન ગણાશે પડતા પ્રાય તમે ગણપતિ બાપાને પગે લાગ્યા હો એટલે મારું પણ કામ પૂરું થાય વેવાણ સેટાની વાટું છે તો જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કેમ જય શ્રી કૃષ્ણ નો થાય ને હમણાં વી આવો કેમ વેવાણ ઢીલા પડી ગયા હાવ તઈ ડાયરેક્ટ કે જય શ્રી કૃષ્ણ શેટાનવાડ તો અમારે છે દીકરાને બહુ લઈને ઘરે અમારે જવું તમારે એટલી બધી વળાવવાની હે ને તો ઉતાવળ તમ છે. તાર કાંઈ વાંધો નહીં વેવાણ બે દી રોકાવ ને અમને કાંઈ વાંધો નથી એમ તો રોકાવાય એમ નથી હજી અમારે કેટલી તો માનતાઓ છે કાં ઉતારવાની તઈ? કેટલી માનતા કરી હતી મારે પતું પૈણો એવું છે વેવાણ હું માનતા કરીશ વેવાણ એ તો અમે જાઉં પછી ઉતાર લેવું કાં દેરાણી જેઠાણી પણ એમ કહું છું વેવાણ કે સમયના પ્રમાણે અત્યારે બધાની દીકરીને કર્યાવર તો દે જ છે હા વેવાણ ગરીબ હોય તો ગરીબની રીતે દે અમીર હોય તો અમીરની રીતે દે મારે કઈ કર્યાવરની ભૂખ તો કઈ છે નહીં નથી તઈ હે કર્યાવરના ગાડા ને ગાડા ફર્યા છે. એટલે કહું છું વેવાણ કર્યાવર તો તમે દીધો જ છે. રીત રિવાજે વેવાણ દીકરીને બધી વસ્તુ અને મૂકી દીધી છે ગયો વેવાણ. તોય તમારી શોભા છે કઈ અમારે કઈ ઉપર હારે લઈને તો જવાનું ઈ વાત એ નથી સાચી હે? વેવાણ. હજી મારો કર્યાવર એટલો પેકિંગ પડ્યો મારા હાહુ નો મારા ગૌઠા હાહુ નો તો હજી ખોલ્યો નથી કા તઈ આ તમારા દેરાણી બાનો પૈણો હોય છે ને એનો તો હજી પેકિંગ જ છે એમ ખોલ મારું હજી પેકિંગ એમને પડ્યું છે એવું છે એમ ને હા. વેવાણ. અને આમની આઈટમ જાજુ કઈ નથી કેવું કોઈ સાંભળે નહીં મળુક દિન વેવાણ ને પૂછ લે તો ટીવી દીધું કે નથી દીધું આ ઈ બધું હું કહી દઉં છું હો હા પૂછજો વેવાણ બોલો ને વેવાણ ટીવી દીધું કે ન? વેવાણ ટીવી તો અમે LCD આપ્યું ભીતમાં ચોટી જાય ને વેવાણ ઈ ટીવી આપ્યું છે અમે દીકરીને હા કલર ટીવી વેવાણ ઠીક. હું રિમોટ કીધું? દીધું રિમોટ તો વેવાણ ભેગું કંપનીનું આવે ને વેવાણ ના ના રિમોટ નથી જોતું કા હા ના ના એટલે રિમોટ કેમ વેવાણ રિમોટ નથી જોતું રિમોટ ની અહીંયા કાંઈ જરૂર નથી તમ તારે કેમ વેવાણ રિમોટ માર જેઠાણી આમાં માયલા જાય ને ચેનલો ફેરવતા જાય એવું છે વેવાણ તમારે જેઠાણી જ રિમોટ છે એમ ને હા વેવાણ? ઈ રિમોટ જેવા જ છે કયક ની તઈ તો વેવાણ કંઈક ની ફેરવી નાખે છે હું કેવા જ જાઉં છું એમ વેવાણ. કેટલી છે ક્યુ ટીવી દીધું એમ કહીશ ઓલું પીઠમાં નો છોટી જાય ઈ દીધું LCD આપ્યું આખી વેવાણ રહકા બોલ વેવાણ એમાં રોવાનું શું હોય કહું છું દીકરી હારે જાય તો એટલા રોણા તો આવે ને લે વેવાણ મેં ચાર દીકરીઓ વળાવ્યું મને ન સાંભળ્યું કે મારી છોડ્યું રોયું બચ્યું ને હારે જ વળાવ્યું કઈ માથે ગામત્રે નથી વળાવ્યું ઈ એકઈને. વાત એ સાચી હે વેવાણ એમાં શું રોવાનું હોય દીકરીને વહેલા મોટું હારે જ જવાનું હોય કોઈની દીકરી 18 વર્ષે કોઈની દીકરી 20 વર્ષે કોઈની દીકરી 25 વર્ષે બહુ પ્રેમ ભાવ હોય તો 35 વર્ષે દીકરીને હારે તો વળાવી જ ઈ પડે વાત એ સાચી વેવાણ કોઈની દીકરી ઘરે રહી કોઈની થોડી હે? રે વેવાણ તો પછી કયું ના બેઠા માંડવામાં બેઠા ત્યારના એક ધારા પીલુડા પાડે એમાં પીલુડા પાડવાના ન હોય એમ કહું છું વેવાણ દીકરીઓ હારે જાય તો રોણું તો આવે ને વેવાણ એટલા રોણા તો વેવાણ મારી સગુણા મેં લાડકોટ થી ઉછેરીને દીકરીને મોટી કરીશ વેવાણ લે. મારે સગુણા મારે વાલનો દરિયો છે વેવાણ તો તમારા વાલનો દરિયો છે મારો છોકરો હું કઈ લોખંડનો હરિયો છે ઈ વાલનો દરિયો જ છે ઈ વાત એ મારી સાચી છોડીયું વાલનો દરિયો જ છે કા તઈ કોઈ દી મને ન સાંભળતું કે મારી છોડીયું રોઈ હોય કઈક જોઈએ ને હા હું આમાં ચાક વૈસે બેઠા બેઠા રોતા હોય એનો રખ ધોખો ન હોય ઈ વાત એ સાચી વેવાણ તમને જોતા જ લાગે તમારી દીકરીઓ રડે નહીં વેવાણ એટલે હું તો આમ ખાલી બોલું એટલી જ તે કા બાકી અંદરથી તો હાવ પોસી રૂ જેવી સૌ
ઈ તો વેવાણ અમારી દીકરી આવે પછી ખબર પડે વેવાણ. તમારી દીકરી આવે અને જો અહીંયા દીકરી થઈને રહે તો મને સાક્ષાત કૌશલ્યામાં થતા આવડે છે. બાકી આવતા આવે જો પછી વહુ પણ બતાવે તો પછી મને હાહુ કોકિલા થતાય આવડે છે હો. એટલે વેવાણ તમે ચાર ચોરીના મંડપ નીચે જો આવું કરો હો અમારી દીકરી તમારી ઘરે આવશે ત્યાં તમે હું નહીં કરો વેવાણ. અમે કાંઈ એ હજી કરવાના હુંય નોખી નથી થઈ તો તમારી દીકરીને શું દખ પડશે? એમ ન કરે બેટા, ફાટી જાય નોટ. આપણે હા માં દીકરો વિમલ ખાહુ 10 રૂપિયાની જાવ્યો છે, કોઈ કહેતો નહીં, ફાડ નાખતો નહીં હો. એની હામું બહુ ન જવો, મારા નણંદનો ભાણિયો છે. ઠીક તમે મા દીકરો બોલ્યા ને એટલે મારો ભાણિયો એ મારો દીકરો જ સમાન તમારા કહેવાય. નણદયા જેવો જ લાગે છે કા વેવાણ? ના રે ના, એની મમ્મી જેવો છે, મારો ઠીક, નણંદ જેવો એવું છે છે, રૂપાળો છે ને. કશું વેવાણ બોલો ને વેવાણ. બીજી સાજી વાતો ગાડા ફરે ઢેગમાં આવવાના છો કે વેવાણ તમે જાણ લઈને આવ્યા એટલા મેં ટેગમાં આવશું વેવાણ. ઢેગમાં આવવાના છો? હા વેવાણ. ઢેગમાં આવવાના છે. ઢેગમાંય આવવાના છો. તો ભલે ને આવે, ભલે ને આવે, આપણે શું કામ પણ ના પાડીએ? એનું રજવાડું છે એની કરતા તો આપણે ખમતી તો રજવાડું છે. કેટલા જણા આવશો? વેવાણ તમે જાણ લઈને આવ્યા એટલા મેં ટેગમાં આવશું વેવાણ. એ અમારી વાત કરો માં, તમારે તો કેટલો વેવાણ એની કોઈ ગણતરી ન હોય, કોઈની તબિયત હાજા માંદી હોય તો ઢેગમાં ન આવી શકે વેવાણ. ગણતરી કરીને કયો, કારણ કે તમારે ઘરે કેટરસ ઘરનું છે, અમારે ઘરનું કેટરસ નથી. અમારે કેટરસ વાળાને રસોડું દેવાનું હોય એટલે ગણતરી કરીને કયો 500 1000 1500 2000 જેટલા લાવો. તો વેવાણ 500 જણા આવશું અમે વેવાણ. 500 જણા? હા વેવાણ. એમાં બૈરાઓ કેટલા આવશે અને જણ કેટલા આવશે? વેવાણ ઈ ગણતરી કેમ કરવી? કારણ કે મારે પહેલી વાર ઠેકમાં આવો બધાને પેરામણી કરવાની હોય એટલે મારે પૂછવું તો પડે ને. એવું છે. હા. 200 બૈરા આવશે, 200 જણ આવશે, હોક છોકરા આવશે. છોકરાને તમે તમારી ગણતરીમાં રાખો જ માં. શિવા જેવા છોકરાને નહીં ગણતરી કરતા. એવું વેવાણ. હા, શિવા જેવા છોકરાને ગણતરી કરતા જ નહીં. કારણ કે રાજકોટ છે રવિવારીમાંથી જથ્થાબંધ ચડ્યું ઢેગલા ઉપાડી આવી સૌ. એવું છે વેવાણ. મોટાની ગણતરી રાખો, છોકરાની નહીં. ઈ વાત એ સાચી વેવાણ. ભલે વેવાણ અમે ગણતરી કરીને તમને કહેશું વેવાણ. એટલે અંદાજે 500 જણા આવશે. હા વેવાણ કીધું તો ખરા 500 જણા આવશું અમે એમાં વેવાણ. મુજાય હું ગયા, તમે તમારા 1000 માણા લઈને આવજો. મારે આમે તે 15 વીઘા સૈણા ઉપાડવાના છે. હાંજ થાય છેઠે નીકળી જાય ને. એટલે વેવાણ અમે દીકરીની ઢેગ લઈને આવી છે ત્યાં ચણા ઉપાડવા નથી આવતા. પણ એ તમે સમજતા નથી. ઊંધું સમજે વેવાય. આ તો તમારી બાજુ બાજુ વાડીએ આવે, આખો દી સૈણા ઉપાડે, અહીંયા આવીને પછી વાતો કરે સગુણાના તો ભાગ ઉખડી ગયા કે ઈ એનું રજવાડું ને ઈ એનું કે ખોનાની હાકળ, રૂપાનો હિંડોળો, આખો દી મજાનું ઝૂલવાનું, નોકર સાકર કામવાળા કામ કરે એને ખળીને બે કટકા થોડા કરવાના છે. ઈ વાત એ સાચી ભાઈ. દીકરી ત્યાં આવે પછી ખબર અમારે પડે ઘરે તમે એ કેવું કામ કરાવો છો મજાનું એમ. હા આરામ. હા વારામ. સવારમાં 2-2:30 વાગે ઉઠવાનું વહેલા. 2-2:30 વાગે. 15-20 માણસ ભાખરી કરી નાખવાની. બધા ખાઈ પીને કોઈ નોકરીએ વયા જાય ને કોઈ વાડીએ વયા જાય. હંજેરો ભાણા પોતા લુગડા ધોઈને 10 વાગે નવરા થઈ જાય. વળી પાછા 30 જણાનું ભાત બપોરનું કરી નાખે. ભાત લઈને વાડીએ પોગી જાય. 12 વાગે ખવરાવી પીવરાવી અને ખવરાવી પીરાઈને બધા કામે છોટી જાય. 6 વાગ્યા સુધી ભલે ને સાંજ સુધી ખેતરમાં કામ કરે. 6 વાગ્યે ઘેરે આવે. ઘેરે આવીને પાછા 15 જણાનું રાંધી નાખે. ખવરાવી પીરાઈને હોના રૂમમાં હુઈ જાય. વાસણ પોતા કરીને એને એમ થાય કે બા પાસે ઘડીક વાતું કરવી. મારું ઓરડામાં આવે ને ઘરે ભલે 12 વાગ્યા સુધી ઈ બાને પગ દબાવે. અમારે હાવ હોવ ને વાતું થાય. 1 વાગ્યે હુઈ જાય ને 2:30 વાગ્યે ઉઠી જાય. અમારે ઘેર કામ શું છે અહીંયા હાવ? ઈ વાત સાચી વેવાણ. કામ કાંઈ નહીં વેવાણ તમારી ઘરે. તો પછી હાલો ખોડિયારમાં એક બેકડીમાં લઈ લઈ. પછી આપણે અમે અમારે ઉતારે જઈએ. કારણ કે હજી ગાફા કેટલા પડ્યા અમારે બધું હકેલું પડશે ને. લઈને એકાથી કાંક બાંધણી પડી રહ્યો માંડવ્યું પહેર્યા કરે કા. તો હાલ એ જગદંબા માં તો જોગણી અને જપીએ તારો જાપ. જગદંબા માં તો જોગણી અને મારી ખોડલ જપો તારો જોને જાપ. એ મારી અખંડ ભગવતી તોરા દેવા બડે માં. મારી પરગટ તમે આપો યાપ. અખંડ ભગવતી ખોડલ તોરા દેવા બડે મારી પરગટ આપો યાપ. એ મને માવતર મળો તો મારી ખોડલ જેવા મળજો. મને માવતર મળો તો મારી ખોડલ જેવા મળજો. એ મારું મોનેલ માને બાપ, મોને તું માને બાપ. માવતર મળો તો મારી ખોડલ જેવા મળજો.
તો રાજાની હોય કે રંકની બેટા ઉંમરલાયક દીકરા તો સાસરે શોભે સગુણા આવા આકરા રુદન ન કરાય બેટા ઉંમર થાય એટલે સાસરે જવું પડે મારી સગુણા છતાં જાતા જાતા તારી જનતાને બે વેણ કેતી જા મારા દીકરા આજ દીકરી કહું ને મતમર સાંભળો રે હા બેટા ખાવા ખાવા ન કરાય હોય સગુણા એ કરું માર દિલડાની વાત દીકરી કહું ને મતમર સાંભળો રે હા બેટા ઉંમરલાયક થાય દીકરા સાસરે શોભે મારા બાપ કે આજે ત્રણસો ને સટગવ મારું સાસરીઓ હા બેટા એ વાત જાણો છો દીકરા એથી અમારી કોણ લે સંભાળ ત્રણસો ને સટગવ મારું સાસરીઓ આવા આકરા રુદન મૂકી દો. સુખેથી સાસરે સીધાઓ સગુણા એ આજે લીલા રે એ તરણનો મત મારો માંડવો રે હા બેટા એ નથી માર જવ તલિયો વીર લીલા રે તોરણનો મત મારો માંડવો રે હા બેટા એ વાત જાણો છો દીકરા તારે માડી ન થયો વીર નથી સગુણા આવા રુદન ન કરાય બેટા એ આજે સસુરે એ જે તણી નણનલ મેણલા બોલે હા બેટા એ મેણલા કેમ કરી જાણતા સાસુ રે તણી નણનલ મેણલા બોલે હા બેટા સાસરિયામાં સંપીને રહેજે દીકરી દેરાણી જેઠાણીના પાયા સહન કરજો સગુણા એ આજે માતા રે કહું ને સગુણા સાંભળજો બેટા એ કરું મારા દિલડાની વાત માતાજી એ કહું ને બેટા મારા સાંભળજો એ આજે પોખરણ ગઢના ગોવા બેટા તે જોયા રે નથી સગુણા આવા રુદન ન કરાય બેટા ઉંમરલાયક દીકરા તો સાસરે એ ભરવા બેટા પીકલ ગઢનાની પોખરણ ગઢના ગોવા બેટા તે જોયા રે નથી એ આજે કુડાની એમાં ખોડલ ને બેટા બી નવો રે
હવારું ન કરાય દીકરા. દીકરી તો રાજાની હોય કે રંકની સગુણા. ઉંમરલાયક દીકરા તો સાસરે શોભે મારા બા. હવે આવા આકરા રુદન મૂકી દો ને તમારા પિતાશ્રીની વિદાય લઈ બેટા આસ્તા મુખે સાસરે જાઓ મારા દીકરા. બેટા આસ્તે મુખે સાસરે જાઓ સગુણા. સગુણા રહીમાં મારા બાળ બેટા કર્મે લેખા કીર્તાર સઠીના સુખે નહીં બેટા. નથી જવતલ વધતા નથી જવતલ ઘટતા મારા બાળ. દીકરી રાજાની હોય દીકરી રંગની હોય સગુણા. આજ કેવો મારો આત્મો ભાગ્યો બેટા. સગુણા કે કુદરતે આજ મારા ખોળે મોટી ખોટ રાખી છે બેટા. પણ કોની પાસે જઈ કોને ખંભે માથું નાખી અને આજ હું વેદનાની વાત કરું સગુણા. કોની પાસે જઈ તેના આહુડા પાડું સગુણા. એમાં મારા બા એમાં સગુણા સગુણા વનમાં જાણવું એકલું નો દારૂ લાગે દીકરી. બેટા પણ આજ વીરા વગરની વિહોણી તું સાસરે સીધાવે છે દીકરી. તારે જવતર હોમનાર ભાઈ નથી તારે માડી જાય વીર નથી મારા બાળ. સગુણા પણ જે બાપે આજ આંગણું વિખૂટું કરીને દીકરીને વિદાય આપી હોય બાપને ખબર હોય મારા બાળ. જેને સાહેલીનો સંગ છોડ્યો હોય બેનને ખબર હોય બેટા. મારા બાળ આજે રડો માં સગુણા. કારણ કે કુદરતે આજ મારા ખોળે મોટી ખોટ રાખી છે દીકરી. મારા નાથ ભાઈ બે હાથ જોડીને માથું નમાવીને હું એટલું કહું બેટા. હે પ્રભુ હે દીના નાથ દયાળુ કે મન કર્મ વસંતી મેં તારી જો 5 માળા કરી હોય બાપ તો સંતાનમાં મને ભવો ભવ મારી સગુણા જરૂર મને દેજો બેટા. ભવો મારી લાડકી મને દીકરી દેજો બેટા. સગુણા જ્યારે સીમાડે ઢોલ દબુકા દીકરી ત્યારની તું આજ સોદારા આસુરે રહે છે દીકરી. તારી આંખમાં શ્રાવણ અને ભાદરવો દેખાય છે બેટા. શું કરું દીકરી બેટા. પણ જાતા જાતા મારે પર તણ વેણ કેવા છે દીકરી. પણ કાળજા ઉપર પથ્થર રાખી તારા બાપના વેણને યાદ રાખજે. હારા વેણને સુંદરીની છેડે બાંધી લેજે હો સગુણા. સાંભળ મારા બાળ સાંભળ દીકરી કે બેની બા એ રામતા એ આજ પરણી આલી સાસરીએ દીકરી. કાલ માંડવાના હે તું દીંગી પોટિયાની રમત રમતી હતી બેટા. તારું નાનપણ યાદ કર મારા ભાઈ રે મા દીકરી રે મા સગુણા. મારા બાળ મા દીકરી સગુણા. બીજું તને એમ કહું બેટા કે બેની તારા હે રોડા રાખજે દીકરી. તારા ઘરના રખો પરોડા રાખજે મારા બાળ. રડો માં દીકરી આજે રડો ના બેટા. મારા કાળજા ઉપર પથ્થર રાખીને હું તને બે વેણ કહું છું દીકરી. મારા બા
આજ વધારે જય એ તોડા કુળની લાજ બેટા આજ વસમી વિદાય બેટા वो हमें विदाई होई आ गए बेटा सगुणा કે પ્રથમ નામો માતા શારદાને એ સમારો શંકર દેવ જો સમારો મારી માતને આજ લાજો રાખજો બાની હે દીકરી માં ભગવતી ખોડિયારને તારે હારે મોકલું છું બેટા સગુણા પણ આજ પંખી સોબેયા બાડાળી રે અને ગીતા મધુરા રૂડા ગાય જો દીકરી સોબે સાસરે માતા હાલ રડાય જો બેટા સગુણા માં દીકરી રડો માં મારા બાળ રડો માં દીકરી તમે રડો માં બેટા કે આજ ભણાવી ગણાવી અને પોપટ બનાવી એક પરદેશી પંખી આવ્યું મારે आज वेरी હતા વેવાય કર્યા છે બેટા પણ પઢિયાર કુળને અમે ભરામણ કરશું તને કોઈ મારે વાટે મેણા નહીં બોલે દીકરી સગુણા આજ વગડે ભેરડા રાહ જોવે છે બેટા પણ જાતા જાતા તમારા સસરા પક્ષને હું બે ભરામણ કરી દઉં બેટા જોજો બેટા હિંમત રાખજો દીકરી રડશો ના દીકરી બેટા રડો માં મારા બાળ તમે રડો માં દીકરી રડોમાં બેટા હે રાજવી એ પિંગલગઢના અધિપતિ કદાચ મારી દીકરીમાં કદાચ ખોટ દેખાય રાજવી તો જે વેણ કડવા કેવા હોય તો એના બાપને કહેજો આજ અજમલ તમારી સામે ઊભો છે રાજવી આજ રાજા નહીં પણ રંગ બની પાઘડી ઉતારી પાયે લાગુ છું રાજવી જે વેણ કેવા હોય મને કહેજો મારી દીકરીને અભાગણી વેણ નો કહેજો રાજવી અભાગણી વેણ ના કાઢજો રાજવી બેટા તને કોઈ વેણા નહીં બોલે દીકરી સગુણા તને કોઈ વેણા નહીં બોલે દીકરી જાઓ મારા બાળ પીઠી ભર્યું અંગ છે દીકરી વગડે વેળા રાહ જોવે છે મારા બાળ જાઓ સગુણા જાઓ મારા બાળ આવજો દીકરી આવજો મારા બાળ જાઓ બેટા અરે રાજવી આજે વેરી હતા વેવાય વિનાશી રાજવી આજે સાથે બેહી આપ ભોજન મીઠા કરો રાજવી અરે રાજવી અજમાલો આજે જમવાની વાતો એક બાજુ રહી પણ આજ તમને બે સવાલ પૂછો છો જે વાત હોય તે સત્ય વાત કરજો રાજવી અજમાલો હા રાજવી એક નહીં અનેક પ્રશ્ન પૂછો અજમલ તમારી સામે ઊભો છે રાજવી અરે રાજવી અજમાલો આજ દીકરી ઉડાવતા આટલા બધા આંસુ તમારી આંખોમાં કેમ આવી રહ્યા છે રાજાને